તો આ બેબી કેરી માર્કેટમાં આવી ગઈ છે. આને આપણે દેશી ભાષામાં ખાખઠી કહીએ છીએ. અને મારી સાથે છે હંસા માસી. એમના ઘરે આપણે આવ્યા છીએ. જોરદાર આખી કેરીનું અથાણું બનાવે છે. માત્ર 15 દિવસની આ સિઝન હોય છે અને 15 દિવસની આ સિઝનમાં આ જે નાની કેરી એટલે કે બેબી કેરીનું આ જોરદાર અથાણું એ બનાવીને તમને આખા ભારતમાં કોઈ પણ જગ્યા પર ઘરે બેઠા ડિલિવરી કરશે. ખાસ વાત હું તમને કહી દઉં, તમે જો એમના ઘરેથી આવીને લેવા માંગતા હોય ને તો પણ તમને મળી જશે. હવે આ સાઈડ તમે મસાલો બતાવું તમને. આ જે મસાલો છે ને એમાં મેથી, ધાણા, મરચા પાવડર, શુદ્ધ ઘાણીનું સિંગ તેલ, વરિયાળી, એવી રીતે આ મસાલો આખો જાતે એમણે ઘરે રેડી કર્યો છે. કોઈ પણ જાતની ભેળસેળ નથી કરતા અને આમાં કોઈ પણ જાતનું વિનેગર કે એવું નથી નાખતા. દેશી ટેસ્ટ એમ કહેવાય કે ટ્રેડિશનલ જે અથાણું છે એ માસી એમના ઘરેથી બનાવે છે. ખાસ વાત છે કે આ અથાણું બનાવવા માટે ઘરના બધા જ બહેનો એમને સપોર્ટ કરે છે. એમનું અથાણું દેશ વિદેશમાં જાય છે, લોકો ખૂબ જ પસંદ કરે છે. આખી કેરીનું અથાણું અત્યારે સિઝનની શરૂઆત થઈ છે. 15 દિવસમાં તમે એમને ઓર્ડર આપીને તમારા માટે આ જોરદાર અથાણું મંગાવી શકો છો. આ ઉપરાંત તમને કહી દો માસી ઘણા બધા પ્રકારના બીજા અથાણા પણ બનાવે છે. માસી આપણે કયા કયા પ્રકારના અથાણા બનાવીએ? આપણે આખી કેરી, ગોળ કેરી, પછી ખજૂર મરસા બનાવી છીએ, સૂંદો બનાવી છીએ, લીંબુનું બનાવી છીએ, લસણ કેરી, આદુ લસણ, સયામી, ગોળિયા મરસા, ખારિયા મરસા, ઘણી પ્રકારના અથાણા બનાવી છીએ. અને કદાચ કોઈ તમને એમ કહે ગુંદા કેરી અને ગુંદાનું બનાવી છીએ. અને 12 માસ આપણે અથાણા બનાવીએ. 12 માસ અથાણા મળે. આપણે 19 પ્રકારના અથાણા બનાવીએ. 19 જેટલા અથાણા તો માસી ઘરેથી બનાવે છે. અને ઘણી વખત તમારું કોઈ ફેવરિટ અથાણું હોય અને તમે જો માસી સાથે ફોનમાં ટેલિફોનિક વાત કરો અને એમને જો કહેશો કે મારે આ ટાઈપનું અથાણું બનાવડાવવું છે તો પણ બનાવી આપે છે. ખાસ વાત છે કે સિંગ તેલ વાપરે છે. અહીંયાની મેઇન ખાસિયત છે કે જે ઘાણીનું શુદ્ધ સિંગ તેલ વાપરે છે અને આ મસાલાની અંદર કોઈ પણ જાતની ભેળસેળ નથી કરતા. ઘણા બધા લોકો સ્પેશિયલ એમના ઘરે અથાણા લેવા માટે આવે છે. માસી આ 15 દિવસ જ આ સિઝન હોય એનું કારણ શું? નાની બેબી કેરી હોય ને ક્યાં સુધી આખી થાય, પછી અંદર ચાળી પડી જાય ને પછી આખી કેરી ન થાય. અને આ પછી આ કેટલા દિવસ સુધી સારું રહે? આ 12 મહિના સારું રહે. એટલે 12 માસ છેલ્લી આપણે ફ્રીજમાં મૂકીએ કે ન મૂકીએ સારું જ રહે? સારું જ રહે. એટલે બહુ સારી વાત કરી છે. વિનેગર કે એવું કોઈ પદાર્થમાં વાપરતા નથી જેથી કરીને આની લાઈફ સાયકલ વધી જાય. 15 દિવસ માટે એટલા માટે કે 15 દિવસ આ જે કેરી છે, કોઈ પણ જે કેરી હોય એ સાઇઝમાં મોટી થતી હોય છે, જેમ એ પાકતી હોય છે એ તરફ આગળ વધતી હોય. એટલે આ જે કેરી આંબા પર જ્યારે આવે છે ત્યારે એકદમ સ્મોલ સાઇઝમાં હોય ત્યારે જ એ કટિંગ કરીને એનો આ રીતે સંભારો બનાવવામાં આવે છે, મસાલો બનાવવામાં આવે છે અને અથાણું બનાવવામાં આવે છે જેથી કરીને એનો ટેસ્ટ જળવાઈ રહે. નોર્મલી આપણે લોકો મીઠાની સાથે અથવા મીઠું અને મરચું ટેસ્ટ કરતા હોય એની સાથે આ કેરી ખાતા જ હોઈએ છીએ ઘરે. આપણે ઘરે મસાલો બનાવીએ, અથાણું બનાવીએ તો પણ આપણે જનરલી યુઝ કરતા હોય. પણ એ બે કેરી નથી હોતી, સાઇઝ ઘણી મોટી થઈ ગઈ હોય છે, અંદર જાળી પડી ગઈ હોય છે. એટલે આ અથાણા ખાવા માટે આ બેસ્ટ ટાઈમિંગ છે. સ્ક્રીન ઉપર મેં ફોન નંબર, એડ્રેસ દરેક માહિતી આપી છે. હંસા માસી સાથે ડાયરેક્ટ વાત કરી લેજો. જો કદાચ એ ફોન ના ઉપાડે, અથાણું બનાવતા હોય તો એ તમને કોલ બેક આપશે. તમે એમને વોટ્સએપમાં પણ મેસેજ કરી શકો છો. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખાવો પીવો મોજ કરો.